પશ્ચિમ એશિયામાં ચાલતું યુદ્ધ અને સોનાના ભાવમાં થતા વધારાને કારણે માર્કેટમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા જે લોકો 22 કે 24 કેરેટનું સોનું લેવાનું પસંદ કરતા હતા, હવે તે લોકો 14 કે 18 કેરેટની જે લાઇટ વેઇટ જ્વેલરી હોય છે ને તે લેવાનું પસંદ કરી રહ્યા છે. તો આ શું માર્કેટમાં નવો ટ્રેન્ડ છે? ચાલો જાણીએ અબ તકના વિશેષ અહેવાલમાં. રાજા મહારાજાના કાળથી ડાયમંડ અને સુવર્ણ અલંકારોનું આકર્ષણ અકબંધ રહ્યું છે, જેનું મુખ્ય કારણ તેમાં મળતું શ્રેષ્ઠ વળતર અને તેની શાશ્વત કિંમત છે. આપણા સમાજમાં બાળકની છઠ્ઠી અને નામકરણથી લઈને સગાઈ અને લગ્ન જેવા શુભ પ્રસંગોએ સોનાના દાગીના ભેટ આપવાનો રિવાજ અતૂટ છે. જો કે વર્તમાન સમયમાં સોનાના વધતા ભાવને જોતા ગ્રાહકોના વલણમાં બદલાવ આવ્યો છે. હવે લોકો પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધીને લાઇટ વેઇટ જ્વેલરી પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે, જેથી આર્થિક સંતુલન જળવાય અને સંસ્કારની સરવાણી પણ વહેતી રહે. અત્યારે જે સિચ્યુએશન છે, ઇન્ટરનલ સિચ્યુએશન, એ પ્રમાણે લાઇટો જેવું તો ચાલવાની છે. બ્રાઇડલ છે, એક સિઝન છે. બ્રાઇડલ છે જે મેરેજ સિઝનનો ત્યારે જ યુઝ થવાનો. લાઇટ જ્વેલરી તો 12 મહિના ચાલવાનું છે. નાના ફંક્શન, ગિફ્ટેડબલ કહો કે રનિંગ વેરમાં કહો, એ લાઇટ જ્વેલરી તો એની ટાઈમ યુઝેબલ જ છે. લાઇટ જ્વેલરીમાં તો મેઇન અત્યારે 18 કેરેટ તો રોઝ ગોલ્ડ તો સૌથી બેસ્ટ છે. 22માં પણ સોનાનો ભાવ જે ગતિએ ઘટ થાય છે ત્યારે એ પ્રમાણે 18 કેરેટનું ચલણ થોડું વધારે છે. 18 કેરેટ બજેટ વાઇઝ જ હોય છે. એમાં તો જે રેન્જ માગો એમાં અવેલેબલ હોય છે. તમે જે લાઇટ વેઇટમાં ગિફ્ટેડમાં સમજો 5,000 રૂપિયા 5,000ની પણ આવશે, અને હાયરમાં જો તો એ પણ મળવાની છે. 18 કેરેટમાં બધા ઓપ્શન છે. સર મિનિમમ આજે 1 ગ્રામની રિંગ લો તમે તો બી આજે 18,000 રૂપિયા સમથિંગ 15,000 આસપાસ પડે એમને. લાઇટ વેઇટ જોઈએ તો ઓલ ટાઈમ ગમે હાયર રહેવાનું છે. લાઇટ વેઇટની ડિમાન્ડ તો 12 મહિને રહેવાની જ છે. બ્રાઇડલનું સિઝનલ હોઈ શકે છે, પણ લાઇટ વેઇટ એની ટાઈમ એની ડિમાન્ડ હોય જ છે. વધતા ઓછી યુદ્ધનું વાતાવરણ હશે તે તો વધતા ઓછી થઈ શકે, પણ ડિમાન્ડમાં ફરક થોડો ઘણો પડે. બહુ ઝાઝો ફરક ના પડે, બાકી એ તો 12 મહિને ચાલવાનું છે. ડાયમંડ જ્વેલરીમાં તો એવું છે કે તમે જે માગો બજેટ એ બજેટમાં અવેલેબલ છે. ડાયમંડ જ્વેલરીનું ભવિષ્ય તો સૌથી સેફ છે, સારામાં સારું જ છે. કે એમાં શું, ડાયમંડ જ્વેલરીમાં તમારો જે કે ડાયમંડનો ચાર્જ છે એ ફ્યુચરમાં તમને બાયબેકની ગેરંટી મળે છે. કોઈ પણ જ્વેલર્સ પાસે લેશો તમે. ડાયમંડ નુકસાન તો શું, તમે ઓલ ટાઈમ ખાલી તમે લેબર જ કરતા હોય, એની હિસાબે તમે ગોલ્ડનું જે વધારો ભાવ મળે છે, એટલે ડાયમંડ સમજ આજે લાખ રૂપિયા લેશો તો 5 વર્ષ પછી લાખ પૂરા જ મળવાના છે એના. ડાયમંડનું ભવિષ્ય એ રીતે બહુ સારું જ છે. ડાયમંડ ઓલ ટાઈમ સારું જ છે. આદિકાળથી ડાયમંડ તો આદિકાળથી તમે પાસ્ટમાં જોશો, રાજા મહારાજા ટાઈમથી ડાયમંડ તો અવેલેબલ છે જ, અને એ હિસાબેથી ડાયમંડનો ક્રેઝ છે જ. લોકો સમજે છે ડાયમંડ વેલ્યુ છે એ બાયબેકમાં 100% લોસ બીજું કંઈ જવાનું નથી. જ્યારે એન્ટિક લો તમે કે અધર ચાર્જ તમારા લેસ થશે, લેબર લેસ થશે, ડાયમંડમાં તમને 80% બાયબેક મળવા છે, અને પાછો ભાવ વધારો જે ડાયમંડનો થતો હોય એની ટાઈમ એ બી તમને પ્લસ મળવાનું જ છે. યંગ જનરેશન છે આજની, એનો રિંગ છે, પેન્ડલ સેટ છે, ચેન પેન્ડલ છે. જે બ્રાઇડલમાં છે તો એ લોકો બ્રેસલેટ છે, હેવી પેન્ડલ, હેવી નેકલેસ છે, બધું ચાલે છે એમાં. દાયકાઓથી સોના ચાંદીના હબ તરીકે ઓળખાતું રાજકોટ આજે આધુનિક ટેકનોલોજીના સથવારે કલકત્તા અને સાઉથની જેમ એન્ટિક જ્વેલરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યું છે. જો કે હાલ દરિયાઈ અને હવાઈ માર્ગો પ્રભાવિત થવાને કારણે નિકાસ પર આડકતરી અસર પડી છે અને કન્સાઇનમેન્ટ અટવાયા છે. તેમ છતાં આગામી દિવાળી અને લગ્નસરાની સિઝનમાં નવી ડિમાન્ડ નીકળવાની પૂરી સંભાવના છે. હવે જ્યારે રાજકોટ પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા છે, ત્યારે સ્થાનિક ઘરેણાંને વૈશ્વિક બજાર સુધી ઝડપથી પહોંચાડવા માટે નિકાસની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવી અનિવાર્ય બની છે. પ્રેમજીવાલજી જ્વેલર્સ, પાર્ટનર હરેશ ચમનભાઈ સોની, પાસ્ટ ચેરમેન ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ, પાસ્ટ ચેરમેન રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન. રાજકોટ દાયકાઓથી મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે. ઘણા વર્ષોથી રાજકોટમાં નવી ટેકનોલોજી આવી છે. ઘણા મેન્યુફેક્ચરર્સે પોતાનું સેટઅપ ખૂબ જ સારી રીતે અપગ્રેડ કર્યું છે. ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં આપણા એશિયન્સ રહેતા હશે ત્યાં રાજકોટ જ્વેલરી જતી હશે, ત્યાં રાજકોટ જ્વેલરીનું એક્સપોર્ટ થતું હશે. રાજકોટ ઘણા વર્ષોથી મેઇન મોટા ઇન્ડિયાના એક્સપોર્ટર્સ માટે મેન્યુફેક્ચરિંગ પણ ઘણા પ્રમાણમાં કરેલું છે. જેમ કે કલકત્તાની જ્વેલરી એક ટિપિકલ એની જ્વેલરીની સ્પેશિયાલિટી છે, જેમ સાઉથની જ્વેલરીની સ્પેશિયાલિટી છે,
એવી રીતે રાજકોટની જ્વેલરી પણ એટલી જ પ્રખ્યાત છે, જેમાં સ્પેશિયલી લાઇટ વેઇટ જ્વેલરી અને એન્ટિક જ્વેલરી, આ બંને કેટેગરી રાજકોટમાં બહુ જ સરસ ઉત્પાદન થાય છે, જેમાં ઘણા વર્ષોથી અમુક મેન્યુફેક્ચરર્સે પોતાની ફેક્ટરીઝ અપગ્રેડ કરી, પોતાનું ઓવરઓલ ટેકનોલોજીકલ અપગ્રેડેશન કરી અને સારું પ્રોડક્શન ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું ડેવલપ કરેલ છે. આ સંજોગોમાં રાજકોટથી ડાયરેક્ટ એક્સપોર્ટ પણ થાય છે અને વાયા મેન્યુફેક્ચરર્સ થ્રુ પણ આપણો રાજકોટનો માલ અહીંયાથી એક્સપોર્ટ બને છે. જેમ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે, એમાં આપ સૌ જાણો છો કે જ્યારે કોઈ પણ ક્રાઇસિસ આવે ત્યારે સૌપ્રથમ એર સ્પેસ, સી રૂટ્સ આ બધા બંધ થતા હોય છે. તો કોઈ પણ કન્સાઇનમેન્ટ, જે વેલ્યુએબલ કન્સાઇનમેન્ટ જે લિફ્ટ થવા જોઈએ એ ના થાય. એ ઉપરાંત દરેક માર્કેટની અંદર આડકતરી અસર થતી હોય છે. જેમ કે ઇન્ડિયાની માર્કેટ ઉપર આજે આપણે જોઈએ તો એટલો પ્રભાવ પડેલો છે કે જે સૌથી મોટો પ્રભાવ યુદ્ધની સાથે અમેરિકન ટેરિફનો પણ પડેલો હતો. અમેરિકાએ જ્યારે ટેરિફ ઇન્ક્રીઝ કર્યું ત્યારે આપણું જેમ એન્ડ જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ્સ ઘણું પ્રેશરમાં આવેલું. ત્યારે આપણા માનનીય વડાપ્રધાનના જે એક્સ્ટ્રા એફર્ટ્સ જે લીધા કે નવા એવન્યુઝ તમે એક્સપ્લોર કરો, સાઉથ એશિયા તમે એક્સપોર્ટ કરો, યુરોપ એક્સપ્લોર કરો, તો આવા બધા નવા ડેસ્ટિનેશન્સ ઓપન કરી અને જે ડેફિસિટ હતી એને પેચ મારવાની ઘણી જ કોશિશ કરી અને આમાં આપણા સરકારશ્રીનો બહુ મોટો ફાળો આવ્યો. ગોલ્ડ જ્વેલરી, ડાયમંડ જ્વેલરીનું સૌથી મોટું કન્ઝમ્પશન અમેરિકા છે. આપણા ટોટલ એક્સપોર્ટ્સના 65%, 65% આપણું એક્સપોર્ટ્સ અમેરિકા જાય છે. જ્યારે આ યુદ્ધની અને આ પ્રકારની ટેરિફની બંને અસર થઈ, એના ઉપર એક્સપોર્ટ્સ ઉપર ઘણી જ અસર જોવા મળેલી છે. વોલ્યુમ્સ ડાઉન થયા છે, લોકોના ઓર્ડર્સ કેન્સલ થયેલા છે. પરંતુ જે એક જ્વેલરીની જે ડિમાન્ડ હોવી જોઈએ એ ડિમાન્ડ તો રહેવાની જ છે. જેવું માર્કેટ ખુલશે, જેમ આપ સૌ જાણો છો કે કોવિડ સમયે જ્યારે એકદમ ક્રાઇસિસ હતી અને દરેક કન્ટ્રીમાં ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ હતા, ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટના કન્સાઇનમેન્ટ્સ બ્લોક કરી દીધેલા. ત્યાર પછી 2 વર્ષ બહુ જ સરસ ડિમાન્ડ રહી અને માર્કેટની અંદર ઘણો બધો સારા ઓર્ડર્સ આવ્યા. એવી જ રીતે અત્યારે પણ એવું લાગે છે કે યુદ્ધની અસર જ્યારે થોડી ઓછી થશે એટલે વળી આમાં નવો ડિમાન્ડ જનરેટ થશે જ. ગોલ્ડ એક એવી વસ્તુ છે કે જે એક સેફ હેવન ગણાય છે, જે અત્યારે ગ્લોબલી લોકોને ધ્યાનમાં આવી ગયું. આજે ગોલ્ડ એક કરન્સીનું લેવલ બની ગયું છે. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ ઉપર પણ ગોલ્ડ અત્યારે લોકો સામે ટ્રેડિંગ કરે છે અને એ સંજોગોમાં ફેડરલ બેંક, સેન્ટ્રલ બેંક્સ, રિઝર્વ બેંક્સ છેલ્લા 5 થી 6 વર્ષથી કન્ટિન્યુઅસ ગોલ્ડ રિઝર્વ્સ વધારી રહ્યા છે. આપણા રિઝર્વ બેંકે પણ છેલ્લા 3 થી 5 વર્ષમાં સારું એવું ગોલ્ડ રિઝર્વ્સ વધારેલું છે. આ દર્શાવે છે કે ગોલ્ડ જે છે એ એક ઇન્ટરનેશનલ કોમોડિટી છે, એક કરન્સી છે, જેમાં એક એશ્યોરન્સ પણ છે અને સ્ટેબિલિટી પણ છે. જ્યારે ગોલ્ડમાં વોલેટિલિટી ખરેખર જોવા મળે જ છે, પણ એના કારણો અલગ છે. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ એક્સપોર્ટ્સ બાબતની, ત્યારે આ પ્રકારના જ્યારે સંજોગો ઉપસ્થિત થાય છે ત્યારે આની અસર આવે છે. જેમ કે યુદ્ધના હિસાબે અત્યારે ઘણા બધા રૂટ અત્યારે બંધ થયેલા છે, એર સ્પેસ બંધ છે, ફ્લાઇટ્સ ડિસ્કન્ટિન્યુડ છે. આવા સંજોગોમાં જે પાર્સલ્સ એરલિફ્ટ થવા જોઈએ, જે ડેસ્ટિનેશન્સ, જે મિડલિસ્ટ આપણું સારું એવું કન્ઝમ્પશન્સ ગોલ્ડ માર્કેટનું કરે છે, એ અત્યારે એન્ટાયર મિડલિસ્ટમાં યુએઈ, બહારેન, કુવૈત, કતાર, ઓમાન બધા જ કન્ટ્રીમાં, સાઉદી અરેબિયા બધામાં જ આપણું જે એક્સપોર્ટ્સ હતું એ અત્યારે સ્થગિત થઈ ગયું છે. આજે અત્યારના સંજોગો જે એ પ્રકારના થયા છે કે જ્યારે યુદ્ધના સમયે
જ્યારે તમારી જ્વેલરીની ડિમાન્ડ કે એ વસ્તુનું ત્યાં એક્સપોર્ટ ના થઈ શકે બિકોઝ કે વેલ્યુએબલ પાર્સલ્સ અપલિફ્ટ ના થાય. બીજું ખાસ એ કહેવાનું કે રાજકોટનું જેમ અગાઉ વાત કરી પ્રમાણે કે ઘણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રાજકોટમાં ફોર્ચ્યુનેટલી એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું આપણું એરપોર્ટ પણ બની ગયું છે. તો સરકારશ્રીને પણ એક અમારા જેમેન જ્વેલરી સેક્ટર તરફથી વિનંતી રહેશે કે જ્યારેથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થાય ત્યારથી ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ માટે એક સુવિધા ઊભી કરવી, જેમાં અહીંયા કસ્ટમ હાઉસને બધું જો લાવવામાં આવે તો રાજકોટના એક્સપોર્ટર્સને ઘણી સુવિધા મળશે, રાજકોટના એક્સપોર્ટર્સની ઘણી કોસ્ટ નીચી આવશે અને સમયનો પણ બચાવ થશે. તો આ પ્રકારે જે અત્યારે એક્સપોર્ટ્સ માટેની જે હતી વાત એ યુદ્ધના ધોરણે કહો કે કોઈ પણ ક્રાઇસિસ આવે, આજે યુદ્ધ એક ક્રાઇસિસ ગણીએ આપણે, જેમ કોવિડ એક હેલ્થ ક્રાઇસિસ હતી, એવી ઇકોનોમિકલ ક્રાઇસિસ આવે ત્યારે ગોલ્ડ ખૂબ જ વોલેટાઇલ થઈ જાય છે બિકોઝ કે એ ફ્લક્ચ્યુએશન જે છે એ ડોલર સાથે કનેક્ટેડ હોય છે, યુએસએના ઇન્ટરેસ્ટ રેટ સાથે કનેક્ટેડ હોય છે. તો આ ઘણા બધા રીઝન્સ હોય છે કે જેમાં ગોલ્ડની વોલેટાલિટી જોવા મળે છે. જ્યારે આ પ્રકારના સંજોગો થતા હોય ત્યારે માર્કેટ કન્ડિશનમાં મૂવમેન્ટ સ્થગિત થઈ જતી હોય છે. જ્યારે મૂવમેન્ટ જ્યારે ના હોય ત્યારે જે કોઈ પેન્ડિંગ ઓર્ડર્સ હોય એ પણ થોડા ડિલે થતા હોય છે અને સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં રિસ્ક ફેક્ટર પણ વધી જાય. એટલા માટે વેપારી પણ વિચારીને પોતાનું એક્સપોર્ટ કરશે. એમ વિચારશે કે અત્યારના આપણે થોડા સમય પછી કરશું કન્સાઇનમેન્ટ તો આપણા માટે વધારે સેફ રહેશે. અને એ ઉપરાંત આ સંજોગોમાં કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં જો પાર્સલ્સ કંઈ પણ અટવાઈ ગયા, જેમ કે હમણાં હોર્મુઝમાં બધા ઓઇલ ટેન્કર્સ બધા અટવાયેલા છે, એવી રીતે જો ગોલ્ડ કન્સાઇનમેન્ટ્સ જો અટવાઈ જાય તો એ લોસ આપણા મેન્યુફેક્ચરર્સ ઉપર ઘણી આવી શકે. યુદ્ધની સ્થિતિ અને સોનાના ભાવમાં આવતી સતત વધઘટને કારણે હાલ બજારમાં ગ્રાહકોની ખરીદ શક્તિ પર અસર પડી છે, જેના પરિણામે ગ્રામમાં થતી ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને નવી પેઢીની પસંદગી બદલાતા હવે 22 કે 24 કેરેટને બદલે 18 કેરેટની એન્ટિક જ્વેલરીની માંગ વધી છે, જેના કારણે નવા ઓર્ડર લેવામાં વેપારીઓ પણ દ્વિધા અનુભવી રહ્યા છે. જો કે ભાવ ગમે તેટલા વધે, પરંતુ સોનું હંમેશા સંકટ સમયનું સાથી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેનું આ રોકાણલક્ષી મહત્વ અકબંધ રહેશે તે ચોક્કસ છે. મારું નામ ભાયાભાઈ સાહોલિયા, વીજી હોલમાર્ક સેન્ટર, રાજકોટ ગોલ્ડ ડીલર પ્રેસિડેન્ટ રાજકોટ. અત્યારની જે હાલની પરિસ્થિતિ છે વિશ્વ લેવલ કે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે એટલી બધી છે અને લોકોનું ધારણા એવું છે કદાચ આ યુદ્ધ બધે ન અટકે, કારણ કે 5 થી 6 દેશો અત્યારે હું તમને એમ કહું કે યુદ્ધમાં જોડાયેલા છે. અને જે ખાસ કરીને તો યુક્રેન, રશિયા એ પણ મોટા દેશ છે, ઈરાન ને અમેરિકા ને ઇઝરાયલ, હમાસ ને ઇઝરાયલ, પાકિસ્તાન ને કાબુલ ને એ બધા. તો આ પરિસ્થિતિની અંદર 6, 7 દેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે એ અત્યારે ભયંકર છે. એ જ રીતે મિડલ ઇસ્ટ ઉપર પણ દુબઈ, બહેરીન, કતાર, દોહા એની ઉપર પણ બોમ્બાર્ડિંગ ઈરાને કરેલા છે, જેના કારણે એકદમ અફડાતફડી મચી ગઈ છે. લોકોને પોતાને શું કરવું એના ઉપર વિચાર થઈ ગયો છે અને આજે પરિસ્થિતિ એવી છે કે મોંઘવારી એકદમ વધી ગઈ છે. આ નિર્માણની અંદર લોકોને જ્યાં પણ દેશ વિદેશમાં છે અહીં આપણે રહી શકશું કે નહીં રહી શકી, કદાચ જ્યાં પણ આપણી રોજીરોટી છે એ મૂકીને કદાચ પાછું આ ભારત ફરવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ. એના કારણે વહેલી જો અસર પડતી હોય ધંધામાં તો એ અમારો સોનીનો ધંધો છે. અને ભાવતાલની અંદર પણ સોનાના અપડાઉન થતા હોય, ચાંદીમાં પણ અપડાઉન બહુ મોટી માત્રામાં થાય છે. હવે આની અંદર જ્યારે લોકોના લગ્ન પ્રસંગ હોય કે પોતાના શોખ પૂરો કરવા માટે સોનું ખરીદતા હોય એની ઉપર ચોક્કસ બ્રેક આવી જાય છે, કારણ કે એનું બજેટ ખોરવાઈ જાય છે. આજે હું તમને એમ કહું કે 6 થી 7 મહિના પહેલાં ₹1,00,000 હતા સોનાનો ભાવ, 70થી ને વધીને લાખ થયો તો યુક્રેન ને રશિયા વખતે. હવે હું તમને એમ કહું કે
1,80,000 સુધી ભાવ પહોંચ્યો. અત્યારે હાલે 1,50,000 રૂપિયાનો ભાવ છે. તો 100% હું તમને એમ કહું કે દોઢો ભાવ થઈ ગયો એટલે લોકોની ખરીદી ઉપર બ્રેક લાગે છે. અને એની બ્રેક એવી લાગે કે જેની કોઈ સીમા નહીં. લોકોને કરન્સી ઉપરથી ભરોસો ઉડી જાય, લોકો સોના તરફ આકર્ષાય. પણ અત્યારે ભાવની સિચ્યુએશન એવી છે કે ચાંદી 4 લાખે પહોંચી અને અત્યારે 2,35,40,000 થઈ ગઈ છે. જેને ખરીદી કરી છે એને નુકસાની એવડી છે. આજે સોનાની પણ પરિસ્થિતિ એવી છે કે 1,80 થઈ અને હું તમને એમ કહું કે 1,50 થયા. એટલે 30,000-40,000 રૂપિયાનું અપડાઉન થતું હોય એમાં લોકોને ખરીદીની અંદર સંપૂર્ણપણે બ્રેક લાગી ગઈ છે. અને આજની સ્થિતિ એવી છે કે અમારો 10% ધંધો નથી રહ્યો. ઘણા લોકોને તો સવારથી દુકાન ખોલે સાંજે બોણી પણ નથી થતી. અને આવી સિચ્યુએશનની અંદર કારીગરોની હાલત એ બહુ ખરાબ છે, શોરૂમવાળાની હાલત ખરાબ છે, હોલસેલવાળાની હાલત ખરાબ છે. કારણ કે આખી એક ચેન તૂટી ગઈ છે. જે ધંધાની ચેન છે એ તૂટી ગઈ છે. અમુક કારીગરો તો જે પરપ્રાંતિ છે એ રાજકોટ છોડીને વયા ગયા છે. અમુકે કારીગર ઓછા કરી નાખ્યા છે. આજે બધાના જે બજેટ હતા અને ધંધાની જે એક આશા હતી એની ઉપર પાણી ઢોર થઈ ગયું. એટલે એના હિસાબે અત્યારે ભયંકર અમે માઠી દશા ભોગવી રહ્યા છીએ. તો જોયું ને, આ મોંઘવારીના યુગમાં પણ 9 કેરેટના દાગીનાનો સુવર્ણ સમય આવ્યું છે તેવો વેપારીઓ પણ માની રહ્યા છે. હવે લોકોની નજર આવનારી જે લગ્ન સિઝન છે એના પર છે. આ બદલાવ સાથે સાથે ખરીદી નીકળવાની પણ આશા સેવાઈ રહી છે.